હાલો નમસ્કાર, લોકસહાય ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, લોકસહાય ગુજરાતી ન્યૂઝમાં આવા અવારનવાર સમાચાર આપતા હોય છે. આજે આપણે વાત કરશું ડ્રાઇવિંગ લાયસન્સ વગરની ગાડી ચલાવવી. મિત્ર, 1 જૂન 2024થી ડ્રાઇવિંગના નિયમમાં ઘણા બધા ફેરફાર આવી ગયા છે. લાયસન્સ વગરની ગાડી ચલાવતા હોય એ વિશે ઘણા બધા ફેરફાર નિયમો આવી ગયા છે, કડક નિયમો આવી ગયા છે. મિત્ર, પહેલો નિયમ એ છે કે તમારો છોકરો નાની ઉંમરનો હોય, 18 વર્ષની નાની ઉંમરનો, લાયસન્સ હોય નહીં, અને મિત્ર તમારી ગાડી લઈ ગયો અને પકડાણો, લાયસન્સ નથી, તો 25,000નો દંડ, અને મિત્ર તમારું ખુદનું લાયસન્સ આજીવન રદ થઈ શકે. પહેલો નિયમ છે કે આપણે ઘણીવાર શું છે, મિત્ર માગતા હોય ગાડી આપો, તો આપણે ગાડી નહીં દેવાની. શું કામ? હા, લાયસન્સ હોય તો ગાડી દેવાની, બાકી દેવાતી નથી. ઘણીવાર એવા પ્રશ્ન બની જતા હોય છે કે ગાડી લઈ ગયો હોય, કાંઈ એક્સિડન્ટ થઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય, તો જવાબદાર કોની આવે છે? એની ગાડી હોય એની. ઘણા અમે જોયેલ છે, કોર્ટના ધક્કા ખાતા હોય છે, ભાઈ અમે તેને ગાડી આપી હતી, કોર્ટ એવું નથી માનતી, ગાડી તમારી હતી. એટલે ખાસ લાયસન્સ વગરનાને ગાડી દેવી નહીં. અને બીજો મિત્રો, હમણાં એક નિયમ એવો નીકળ્યો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે આપણે પહેલાં આરટીઓમાં જવું પડતું. હવે એવું નથી. હવે સરકારશ્રીએ જે ડ્રાઇવિંગ લાયસન્સ, જે ડ્રાઇવિંગ શીખવાડતા હોય, ડ્રાઇવિંગ સ્કૂલો હોય, તે લોકોને પણ સત્તા આપી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ એ કાઢી શકે છે. મિત્ર, બીજા નંબરમાં કે તમે ખુદ ગાડી લઈને જતા હોય તો તમારી પાસે બધે ચારે ચાર પ્રકારના કાગળિયા હોવા જોઈએ, બાકી નહીં હોય તો તમને દંડ આવશે. તમે ડ્રાઇવિંગનું લાયસન્સ ભૂલી ગયા તો 1,000 રૂપિયાનો દંડ આવશે. એટલે બહુ કડક થઈ ગયું છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને ખાસ જેને લાયસન્સ નથી એને તો ગાડી આપવાની જ નહીં, ગાડી નહીં આપવાની. કારણ કે ઘણીવાર આપણે શરમમાં નાનો પાડી દેતા હોય, પણ ક્યારેક એ શરમ આપણે મુસીબતમાં મૂકી દઈએ. બરાબર મિત્ર, આ ખાસ લોકસહાય ગુજરાતી ન્યૂઝ, જીતેન્દ્રગીરી ગોસ્વામી. મારી ચેનલ મિત્ર ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ કરી, ઘણા વિડીયો જોવાય છે. હજી પણ આ રીતે તમે જોતા રહો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.